એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે, આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે। આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા। આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। નમસ્કાર, જોહાર, હું છું પ્રકાશ પારકી, આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ અપડેટ। અમરેલીનો પત્રિકા કાંડમાં એક નવો વળાંક આવ્યો છે। એ વળાંક એવો આવ્યો છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની કરી શકે છે। આ વળાંકમાં એવું છે કે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા અને અમરેલી એસપીના કોલ રેકોર્ડિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। શું છે આ સમગ્ર ઘટના, તેના વિશે હું વાત કરીશ। તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી લેજો। સાથે તમે જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગો છો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તે લિંક પર ક્લિક કરી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો। સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવેલો એક મુદ્દો અમરેલી લેટરકાંડ। આ લેટરકાંડમાં એક નવો વળાંક આવ્યો છે અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય કૌશિક વેકરિયા અને અમરેલી એસપી ની ચેટ, સોશિયલ મીડિયા કે અથવા કોલ રેકોર્ડિંગની તપાસની માંગ કરવામાં આવી રહી છે। તપાસની માંગ એટલા કરવામાં આવી રહી છે કે પરેશ ધાનાણી, કોંગ્રેસના નેતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હર્ષ સંઘવી હવાઈ માર્ગે ત્યાં આવ્યા હતા, એટલે તેમનું પણ કોલ રેકોર્ડિંગ અને વાતચીત બહાર આવી જોઈએ। ત્યારે ખાસ કરીને આ મુદ્દાને લઈને રાજ્યના ડીજીપી સુધી આ વાત પહોંચાડવામાં આવી છે અને તેમને તપાસની માંગ કરવામાં આવી છે અને તપાસની માંગ તેમના અધ્યક્ષતામાં કરવામાં આવે, એસઆઈટીની રચના કરવામાં આવે, ત્યારબાદ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સાથે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પાયલ ગોટીને મારનાર અધિકારીઓ, જે પોલીસ કર્મચારીઓ છે, તેમને ડિસમિસ ના કરવામાં આવે ત્યાં સુધી તે ઉપવાસ આંદોલન કરશે તેવું પણ આહવાન કરવામાં આવ્યું છે। સાથે આંદોલનને વધુ આક્રમક બનાવવા માટે નારી સ્વાભિમાન મંચ સમગ્ર ગુજરાતમાં રચના કરવામાં આવી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં આ આંદોલન વધુ મજબૂત બને તેવું દેખાઈ રહ્યું છે। અને વધુમાં તેમનું કહેવું છે કે ગૃહ રાજ્યમંત્રી હવાઈ મારફતે આવ્યા હોવાનું વાત પરેશ ધાનાણી કહી રહ્યા છે અને અમરેલીના એસપી સહિત કૌશિક વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। ત્યારે વધુ શું કહી રહ્યા છે પરેશ ધાનાણી તે સાંભળો। એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે। ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા, એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનનીય મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા। ત્યારે શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે, એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત
થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે. એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, એની તપાસ કરવામાં આવે. આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે. દીકરીને ન્યાય મળે એ માટે આ 8 મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી, પણ એ જ 8 મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ. સમગ્ર ગુજરાતમાં આ જ 2 સવાલો અને 8 મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ. ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે. રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય, ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે. ત્યારે પરેશ ધાનાણીના કહેવા પ્રમાણે દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી તે ઉપવાસ આંદોલન કરશે તેવું આહવાન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આવનાર સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો. સાથે અમારી સાથે તમે જોડાવા માંગો છો તો વોટ્સએપ ગ્રુપ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી લિંક છે, એ લિંક પરથી ક્લિક કરી જોડાઈ શકશો. નમસ્કાર.